આપણે ત્યાં ઘણા લોકો એવી વાતો કરતા હોય ને કે આ સમયકાળમાં જે છે એ નમીન જીવવામાં મજા છે. નમીન જીવવું એટલે એ આજના સમયકાળમાં સારું છે, પણ અમુક વસ્તુઓ અને અમુક વ્યક્તિઓ ન નમે એમાં મજા. એનો એક અદ્ભુત દુહો છે કે નમન નમન में फेर है बहुत नमे नादान, नमन नमन में फेर है बहुत नमे नादान, दगाबाज दूजा नमे सीता सरप અને કમાન. આનો મતલબ એમ થાય કે નમન નમનમાં ફેર હે, નમન નમનમાં જે છે ઘણો ફેર છે. બહોત નમે નાદાન, વધારે પડતું નમે નાદાન છે. અને દગાબાજ એક દૂજા નમે, એક દગાબાજ વ્યક્તિ હોય એ વારંવાર નમે. દગાબાજ દૂજા નમે સીતા સરપ અને કમાન. એક ચિત્તો હોય, ચિત્તા નામનું જે પ્રાણી છે એ પોતાના પગ આમ આગળ કરીને આગળના ભાગે આમ નમે, એટલે એ જરૂર કોઈક પ્રાણીનો શિકાર કરવા માટે, બીજાનો શિકાર કરવા માટે નમે. એક સરપ પોતાની ફેણ ચડાવીને આમ પાછળના ભાગે નમે, એટલે જરૂર કોકને ડંસ દેવા માટે, કોકના પ્રાણ લેવા માટે જે છે એ નમે. અને એ એક કમાન હોય, તીર કમાન, ધનુષની પણસ ખેંચાય અને પાછળના ભાગે નમે, અને એ કમાનમાંથી તીર છૂટે એટલે જરૂર આર પાર વિંધાય અને કોકના પ્રાણ લે. એટલે આ ત્રણ વસ્તુ ન નમે તો સારું એમ. એટલે નમન નમન में फेर है बहुत नमे नादान, दगाबाज दूजा नमे चीता सर्प અને કમાન. ધન્યવાદ. રામ રામ.